વર્ષ 2015માં જો હું તમને લઈ જાઉં ને તો દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ચાઇનાની મેક્સિમમ સિટીઝ હતી. એમાં બેઇજિંગ જે ચાઇનાનું કેપિટલ છે એમાં તો દર મહિને 20 દિવસ એવા આવતા હતા જેમાં આપણને આપણાથી 10 મીટર દૂર કે 20 મીટર દૂર કોઈ બિલ્ડિંગ હોય ને એની પણ આપણને ટોચ ના દેખાય. એને આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીને 2024માં આવી જઈએ ને તો આજે ચાઇનામાં એમાં બી સ્પેસિફિકલી બેઇજિંગમાં પહેલા જેટલા ક્લિયર ડેઝ હતા એમાં એ લોકોએ 100 દિવસો ઉમેર્યા છે અને એમાં બી એવા દિવસો જ્યારે પ્રદૂષણ દેખાય છે એ બી એટલા ઇન્ટેન્સ નથી રહ્યા. આનું કારણ એક જ છે કે ભલે ચાઇનાની સરકાર કેટલી પણ કડક હોય, ચાઇનાના લોકોની માંગ હતી કે હવા ચોખ્ખી થવી જોઈએ અને એ હવા ચોખ્ખી કરવા માટે ગવર્મેન્ટને મજબૂર કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાયું અને હવા ચોખ્ખી કરાઈ ચાઇનાની. આજે વર્લ્ડની સૌથી પોલ્યુટેડ સિટીઝમાં ચાઇનાની લગભગ 15-17 સિટીઝ જ હશે ટોપ 100માં અને એમાં ભારતની 60થી વધારે સિટીઝ છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે આપણે શું ડિમાન્ડ કરી શકીએ, કેમ હવા પ્રદૂષણ આપણને ગંભીર રીતે હેરાન કરી શકે છે અને ચાઇનાએ કઈ રીતે કઈ પદ્ધતિથી એમનું હવા પ્રદૂષણ ઘટાડ્યું. અને આ ત્રણેય વસ્તુની માહિતી જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, આપણે શ્વાસમાં જે બી લઈએ એ તો નાકમાં વાળ હોય ફિલ્ટર તો થઈ જ જવાનું છે ને. આપણા શ્વાસમાં જે બી જાય એનાથી ફરક પડે ખરો? એના માટે હું તમને એક સ્ટોરી કહેવા માંગુ છું. તમને 9/11 ખબર હશે. અમેરિકાના ટ્વિન ટાવરમાં 9મી સપ્ટેમ્બર 2001માં જ્યારે 2 પ્લેન ઘૂસી ગયા, બંને ટાવર પડી ગયા હતા. યાદ હશે? લગભગ 2 થી 3 હજાર લોકોએ પોતાના જીવ ગુમાયા હતા એમાં. હવે 9/11માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કોલેપ્સના લીધે ઘણા બધા દિવસો માટે આગ બળતી રહી, ધુમાડો નીકળતો રહ્યો. અરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પણ આનો ધુમાડો જે ક્લાઉડ કહેવાય એ જોવામાં આવ્યો હતો. અને જ્યારે બિલ્ડિંગો પડ્યા ને ત્યારે એક કચરાનો ક્લાઉડ આખા મેનહેટનને કવર કરી દીધો હતો. હવે આ જે કચરો હતો, ધુમાડો હતો, એમાં ફક્ત માટી કે રેતી નથી, જેટ ઇંધનનો એક્સપ્લોઝન થયો હતો. એટલે જેટ ઇંધન બળી રહ્યું હતું, સાથે સાથે કોન્ક્રીટ બળી રહ્યું હતું, સ્ટીલ બળી રહ્યું હતું, કાચ ઉડ્યા હતા, ફાઈબર્સ ઉડ્યા હતા અને ડસ્ટ. આ બધું જે હવામાં ગયું હતું એ સૌથી વધારે કોની શ્વાસમાં ગયું હતું? તો જે ફાયર ફાઈટર્સ હતા, ફર્સ્ટ રિસ્પોન્ડર્સ હતા, આજુબાજુના બિલ્ડિંગોમાં જે લોકો હતા એ બધાના શ્વાસમાં આ ગયું હતું અને એના લીધે થઈ પ્રોબ્લેમ્સ. શું પ્રોબ્લેમ્સ થઈ? થાઇરોઇડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લ્યુકેમિયા, જીઆઈ કેન્સર, ટોન્સિલ કેન્સર, રેસ્પિરેટરી કેન્સર અને ફિમેલ્સના રિપ્રોડક્ટિવ કેન્સર પણ થયા હતા. જેના લીધે આજે એવી ઘણી બધી રિસર્ચ છે જે રિસર્ચ એવું કહે છે કે 9/11ના લીધે એ દિવસે જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો બિલ્ડિંગ પડવાને લીધે કે પ્લેન અથડાવાને લીધે, એના કરતાં વધારે લોકોએ ઓલરેડી એના લીધે થયેલા કેન્સરમાં જીવ ગુમાવ્યો છે. આનાથી એક વસ્તુ ખબર પડે છે કે આપણા શ્વાસમાં જે જાય છે ને એ આપણને અસર કરે છે, આપણી હેલ્થને પણ અસર કરે છે. એટલે જ કદાચ આપણા પુરાણોમાં શ્વાસ ચોખ્ખી જગ્યાએ લેવાની પણ વાત કરી છે અને મેડિટેશનમાં પણ, યોગામાં પણ શ્વાસની પદ્ધતિઓથી પણ આપણે હીલ કરી શકીએ પોતાને. હવે જ્યારે આપણે શ્વાસમાં ખરાબ હવા ઇન્હેલ કરીએ છીએ ને, જેમાં સલ્ફર ડાયોક્સાઇડ જે પ્રદૂષણથી આવે છે, કાર્બન મોનોક્સાઇડ, PM2.5, PM10, ડસ્ટ, એવી કોઈ પણ વસ્તુ આપણે જે શ્વાસમાં લઈએ છીએ ને એનાથી આપણને શોર્ટ ટર્મમાં તો ઇસ્યુ થઈ જ શકે છે. અગર હવા પ્રદૂષિત હોય તો શ્વાસ લેવામાં, ગળામાં, આંખોમાં બળતરા થાય, આપણે રેગ્યુલરલી બીમાર રહ્યા કરીએ, આપણને કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય, એને લઈને ક્રોનિક રોગ થઈ શકે કે ડાયાબિટીસ કે ફેફસાની તકલીફ, કિડનીની તકલીફ, લીવરમાં તકલીફ થઈ શકે કે પછી આપણી સ્કિનમાં ઇસ્યુ થઈ શકે કે ગંભીર રોગ જેમ કે કેન્સર પણ થઈ શકે છે. બેસિકલી તબિયત સારી નથી હોતી ને બધા કહે છે ને હવા પાણી બદલી આવ, બસ આ એટલે જ કહેતા હોય છે અને એ જ હવા આપણને હેરાન કરી શકે. તો હવે આપણે આવીએ ચાઇના ઉપર ને ચાઇનાએ કઈ રીતે પોતાનો એર પોલ્યુશનની પ્રોબ્લેમ સોલ્વ કરી. તો ચાઇનામાં 2014-2015માં બહુ જ પ્રદૂષણ હતું. ત્યાંના લોકો એને એરપોકેલિપ્સ કહેતા હતા. અપોકેલિપ્સ એટલે પ્રલય અને એરપોકેલિપ્સ એટલે હવાથી થતો પ્રલય. અને એટલે જ ત્યાંની સરકારે પોલ્યુશનના અગેન્સ્ટ એક વોર, એક યુદ્ધ જાહેર કર્યું અને 5-5 વર્ષના પ્લાન જાહેર કરવાના ચાલુ કર્યા. સૌથી પહેલા ચાઇનીઝ ગવર્મેન્ટે શું કર્યું? તો એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું કે કયા કયા સ્ત્રોત છે જેના લીધે પ્રદૂષણ થાય છે. તો સૌથી મોટો સ્ત્રોત હતો વાહનોના લીધે. પછી કોલ પાવર પ્લાન્ટ, જે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો બાળવામાં આવે એના લીધે, હાઉસહોલ્ડ ડોમેસ્ટિક યુઝમાં જે કોલસા વપરાતા હતા એના લીધે, અને ઇન્ડસ્ટ્રીઝ. આ ચારમાં સૌથી વધારે હતું વ્હીકલ્સ. તો વ્હીકલ્સ માટે ચાઇનીઝ સરકારે શું કર્યું? તો આજે આપણે જોઈશું ને તો યુએનની એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020ની આજુબાજુ ચાઇનામાં 3,85,000થી વધારે ઇલેક્ટ્રિક બસીસ ચાલે. એનો મતલબ છે કે દુનિયાભરમાં જેટલી ઇલેક્ટ્રિક બસીસ હતી એ સમયે એમાંથી 99% ઇલેક્ટ્રિક બસ ચાઇનામાં. અને ચાઇનામાં ટાર્ગેટ હતો 2025 એટલે આ વર્ષ સુધી 6 લાખ ઇલેક્ટ્રિક બસીસ ચલાવવાની.
ટ્રાન્સપોર્ટમાં જ્યારે બસીસ જ બધી ઇલેક્ટ્રિક હશે તો પછી એ પ્રદૂષણ થવાનું બંધ થઈ જશે. પછી બેઇજિંગ, જેમાં સૌથી વધારે પ્રદૂષણ હતું, એમાં લોટરી સિસ્ટમ જાહેર કરી. એટલે આપણે કોઈ પણ વાહન લેવું હોય તો આપણે ગાડીનો નંબર પ્લેટ લેવી પડે. હવે અગર જો વાહન પેટ્રોલ કે ડીઝલ પર ચાલતું હોય તો એની નંબર પ્લેટ લોટરી સિસ્ટમથી લોકોને મળતી હતી, એટલે લોટરી લાગે તો જ તમે વાહન ખરીદી શકો. પણ જો ઇલેક્ટ્રિક વાહન ખરીદવું છે તો એમાં લોટરી સિસ્ટમ નહીં, તમારે જ્યારે ખરીદવું હોય તમે ખરીદી શકો. એટલે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળ્યું એનાથી, જેનાથી રોડ ઉપર ચાલતી ગાડીઓમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી ગઈ. પછી જૂના વાહનો જે પોલ્યુશન કરતા હોય એને સ્ક્રેપ કરી દેવામાં આવ્યા. એવા વાહનો જે ડીઝલના મોટા મોટા ટ્રક્સ હોય એના માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા ને એમાં એમિશનમાં પણ કડક નિયમો બનાવવામાં આવ્યા. પછી શહેરોની અંદર બાઇસિકલ્સને પ્રમોટ કરવામાં આવ્યું કે શહેરમાં આપણે કોઈ પણ વ્યક્તિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું તો 5-10 કિલોમીટરથી વધારે ના હોય ને એ બાઇસિકલ લઈને જઈ જ શકે છે, અને એટલે સ્પેશિયલ સાયકલ ટ્રેક્સ પણ ચાલુ કરાયા. એના સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સારું બનાવ્યું, એને પ્રોત્સાહન પણ આપ્યું જેનાથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વાપરે. એના સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ફોકસ કર્યું. એના સિવાય હવે વાત કરીએ ઇલેક્ટ્રિક વાહનો વધે તો ઇલેક્ટ્રિસિટી ક્યાંથી લાવવાની? તો એ થર્મલ પાવર પ્લાન્ટ છે. થર્મલ પાવર પ્લાન્ટના લીધે પણ પ્રદૂષણ થતું હતું. તો એ થર્મલ પાવર પ્લાન્ટના ગ્રોથમાં એક સ્ટોપ મારી દીધો. આજે ચાઇનામાં આપણા દુનિયાનું સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ છે, જેના ઉપર એક વાત મેં ઓલરેડી બનાવી દીધું છે. એના સિવાય સૌથી મોટા મોટા સોલાર પ્લાન્ટ્સ છે ચાઇનામાં. એટલે રિન્યુએબલ એનર્જીથી ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી વધે છે. અને 2014માં ત્યાંની જે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી જે 67-68% હતી ને એ ઘટાડીને 2019માં હવે 54% વીજળી જ કોલસાથી ચાઇનામાં થાય છે. એનો મતલબ છે કે વીજળી ઉત્પાદનમાં પણ કોલસાનો પ્રયોગ ઘટી ગયો. પછી લોકોએ ઘર ગરમ કરવા માટે જે કોલસાથી ગરમ કરીને બોઇલર યુઝ કરતા હતા એના ઉપર પણ બેન લગાડી દીધો અને એલપીજી સીએનજી ઉપર જ પ્રમોશન ચાલુ કરી દીધું. એના લીધે એવા ઘણા વર્ષો ગયા ચાઇનામાં કે ઘણા બધા પરિવારોને ગરમી જ ના મળી, જે શિયાળામાં ઠંડીમાં રહેવું પડ્યું કારણ કે કોલસાનો ઉપયોગ નતા કરી શકતા. પણ એમાં એક્સપર્ટ્સ એવું કહે છે કે જો પોલિસી સરસ હતી પણ પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ હતી એટલે લોકો હેરાન થયા. એ પોલિસી આપણે અગર જો રેપ્લિકેટ કરવી હોય તો ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી કરીએ તો પછી વાંધો ના આવે. અને દરેક શહેરોમાં ગ્રીન ઇકોસિસ્ટમને સ્પ્રેડ કરવાની વાત કરી, જેના લીધે ડસ્ટ પોલ્યુશન પણ કંટ્રોલ થઈ શકે ત્યાં આગળ અને ડસ્ટ ક્લાઉડ પણ બેસી જાય. હવે આ જે થયું ને એમાં પહેલો જે 5 યર પ્લાન હતો એ 2013માં શરૂ થયો. તો 2017ના આંકડા તમને કહું, જે સલ્ફર ડાયોક્સાઇડ હવામાં હતું ને એની માત્રા 93% ઘટી ગઈ. એના સિવાય PM 2.5 35%થી ઘટી ગયું ત્યાંના વાતાવરણમાં. અને એના લીધે ફક્ત બેઇજિંગની વાત કરું તો જેટલા ચોખ્ખા દિવસ હતા એનામાં 100 દિવસ વધારે મળી ગયા એમને ચોખ્ખી હવામાં શ્વાસ લેવા માટે. આપણે હવે આવીએ આપણા ભારતમાં. આપણે શું કરી રહ્યા છે? તો ન્યૂ દિલ્હીની વાત કરીએ તો આજે બી ન્યૂ દિલ્હી માટે છેલ્લા 5, 7, 10 વર્ષથી કોમન એ જ વસ્તુ છે કે બહુ જ પ્રદૂષણવાળા દિવસ હોય. જેવો શિયાળો આવે એવું પ્રદૂષણવાળા દિવસ વધે એટલે સ્કૂલો બંધ કરી દેવામાં આવે, વર્ક ફ્રોમ હોમ. જે લોકોને બહાર જવું પડે એ લોકોને આંખોમાં ખૂંચે, માસ્ક પહેરવો પડે, માસ્કની અંદરથી ઉધરસો ખાતા હોય, તબિયત બગડે. આ આપણા માટે કોમન સાઇટ થઈ ગઈ છે. પણ શું તમને ખબર છે આજે જે આ થઈ રહ્યું છે ને એ 1995ની સ્ટડીમાં એ લોકોએ આઈડેન્ટિફાઈ કરી હતી ત્યાંની મ્યુનિસિપાલિટીએ. એટલે 1995ની મને એક સ્ટડી મળી છે દિલ્હીની, જેમાં એવું કીધું છે કે 67% પ્રદૂષણ, હવા પ્રદૂષણ થઈ રહ્યું છે વાહનોના લીધે. એના સિવાય 12-13% થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીના લીધે અને કોલ બેઝ થર્મલ પ્લાન્ટ એટલે કોલથી બનતી વીજળીના લીધે, અને 8% ડોમેસ્ટિક ઉપયોગના લીધે થઈ રહ્યું છે આ પ્રદૂષણ. એમાં આજે આપણે જોડી દઈએ તો સ્ટબલ બર્નિંગના લીધે પણ પ્રદૂષણ થઈ રહ્યું છે આજુબાજુના ખેતરોમાં જે થઈ રહ્યું છે. હવે એને લઈને આપણા દેશમાં આપણે ઘણા બધા નિયમો, ઘણી બધી નીતિઓ તો જોઈએ છે, જેવી રીતે વેહિકલ સ્ક્રેપેજ પોલિસી બનાવી. આપણા દેશમાં ડીઝલ વાહનો માટે BS6, BS7 નોર્મ્સ જે ચાલુ કર્યા છે એ બધું આપણે જોઈ રહ્યા છે. સ્ટબલ બર્નિંગ ઉપર કંટ્રોલ મૂક્યો છે. પણ આપણને પ્રોબ્લેમ ખબર છે ક્યાં આવે છે? પ્રોબ્લેમ 2 જગ્યાએ આવે છે. સૌથી પહેલા ચાઇનાનું ઇકોનોમિક આઉટપુટ $12,500 પર પર્સન છે, જે આપણા દેશમાં $2,500 પર પર્સન જ છે. એટલે આપણે ચાઇનાના 20% છે ઇકોનોમિક આઉટપુટમાં. ત્યારે સરકારની પાસે જે પૈસા વાપરવા માટે છે એ પૈસામાં એમની પાસે ઓપ્શન છે કે એનાથી હું ઇકોનોમિક આઉટપુટ વધારું કે પછી હવા પ્રદૂષણને ટેકલ કરું. અને બીજો અને સૌથી મોટો મુખ્ય કારણ ખબર છે શું છે? આપણી માંગ. આપણે માંગતા નથી કે હવા પ્રદૂષણ એક સિરિયસ ગંભીર ઇશ્યુ છે અને એ હવા પ્રદૂષણ માટે કોઈક નિયમ, કોઈક નીતિ બનવી જોઈએ. ચાઇનામાં એક સિંગલ પાર્ટી સિસ્ટમ છે એટલે એ લોકો જે નિયમ બનાવે એ બધા ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. આપણામાં એક ડેમોક્રેટિક સિસ્ટમ છે જેમાં કોઈ પણ નિયમ હોય એમાં સામે પ્રોબ્લેમ્સ તો આવવાની જ છે. પણ જ્યારે જનતા માંગ કરશે ને કોઈ પણ વસ્તુની કે અમારે હવા ચોખ્ખી જોઈએ, તો કોઈ પણ પાર્ટી હશે, કોઈ પણ સરકાર હશે, એમણે એવા કડક નિયમો લેવા જ પડશે જે નિયમોથી આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એ હવા પ્રદૂષિત ન રહે અને એ હવા આપણને ચોખ્ખી મળે. તમને ખબર છે આપણા દેશમાં લગભગ, આ એક અનુમાનિત આંકડો છે, પણ લગભગ 2.1 મિલિયન એટલે 21 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે વહેલા જે હવા પ્રદૂષણના લીધે છે.
ઘણા દિવસો એવા હોય છે, ફક્ત દિલ્હીમાં નહીં, આપણા દેશમાં આજે દુનિયાની 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 65 આપણા દેશમાં છે. અને દરેક શહેરોમાં ઘણા દિવસો એવા હોય છે જ્યારે એક દિવસ આપણે જો ખાલી બહાર ચાલતા જઈએ ને તો એક આખા પેકેટ સિગરેટનું ફૂંકી લીધું હોય ને એટલો ધુમાડો આપણા શ્વાસમાં જાય અને એટલું નુકસાન આપણા ફેફસાને પહોંચે છે. ત્યારે મારી તો માંગ એટલી જ છે કે હવા પ્રદૂષણ રોકાય એના માટે ઓથોરિટીઝ નિયમો બનાવે, એના માટે આપણે આજે માંગ કરીશું તો જ સરકાર આવા નિયમો લેશે. અને જ્યાં સુધી આપણને કોઈ વસ્તુની નથી પડી ત્યાં સુધી સરકારને પણ આમાં કોઈ પણ ગંભીરતાથી લેવાની જરૂરત લાગશે નહીં. આશા રાખું છું આ વિડીયોથી મેં તમને હવા પ્રદૂષણ કેમ થાય છે, એના કારણો શું છે, કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ અને આપણે શું પગલાં ભરી શકીએ એ મેં તમને જણાવ્યું હશે. શું આ માહિતી તમને ગમી અને શું આવા વિડીયોઝ જોવા તમને પસંદ પડશે? કમેન્ટમાં મને જણાવો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.